જૂનાગઢના પવિત્ર ભવનાથ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે ભક્તો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ભવનાથ મંદિરના વહીવટદાર અને વિસાવદર પ્રાંત અધિકારી ચિરાગ ઈરવાણિયાએ આ અંગે માહિતી આપી। શ્રાવણ માસના પ્રથમ દિવસથી ભક્તો માટે શિવ આરાધનાના પર્વનો પ્રારંભ થશે। રૂબરૂ દર્શન માટે આવી ન શકતા ભક્તો માટે લાઈવ આરતી અને દર્શનની અનોખી સુવિધા શરૂ કરવામાં આવશે। સાંજે આરતી બાદ ભક્તો માટે મહાફરાળી પ્રસાદનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ભક્તોનો અનુભવ યાદગાર બને તે માટે મંદિરનું ભવ્ય સુશોભન કરવામાં આવી રહ્યું છે। ભક્તોની સુવિધા અને કલ્યાણ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। મંદિર પરિસરમાં પ્લાસ્ટિક ન લાવવા અધિકારી અને ડેપ્યુટી મેયર આકાશ કટારાએ પણ ભક્તોને અપીલ કરી છે। લોકોને ખાસ વિનંતી છે કે જે ભક્તો જનરલી શ્રાવણ માસની અંદર આપણે બીલીપત્ર પુષ્પ અર્પણ કરતા હોઈએ છીએ, મંદિરમાં શક્ય હોય ત્યાર સુધી પ્લાસ્ટિક સાથે પ્રવેશ ના કરે। તમે જે ફૂલ અને બીલીપત્ર લાવો છો એ ઘરેથી એક પ્લેટમાં લઈ આવો અથવા તો કોઈ બીજા પાનના પડિયામાં લઈ આવો, જેથી મંદિરમાં પ્લાસ્ટિક જ્યાં ત્યાં આપણને જોવા મળે છે જોવા ન મળે। સફાઈ અમે કરીશું, પણ તેમ છતાં ભક્તોને તમામને વિનંતી છે કે જ્યારે આપણે ભવનાથમાં પ્લાસ્ટિક એલાઉ નથી તો જ્યારે ફૂલ પ્રસાદી આપણે લાવીએ એ પણ પ્લાસ્ટિક વિના જ લઈ આવીએ એવું વિનંતી છે। જ્યારે લાખો ભાવિક ભક્તો આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મહાદેવની ભક્તિ તેમજ એમના આશીર્વાદ લેવા માટે લાખો લોકો જ્યારે આવતા હોય છે, તો ભવનાથ વિસ્તારમાં આવેલ સ્વયંભૂ ભવનાથ મહાદેવ તે લાખો ભાવિક ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। સમગ્ર જૂનાગઢ તથા આજુબાજુના લોકો પણ આ ભવનાથ મહાદેવના મંદિરમાં ખૂબ મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે। જ્યારે વહીવટદાર શાસન દ્વારા તેમજ મહાનગરપાલિકા દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, તેમજ લોકોને ખાસ અપીલ કરવા પણ આવે છે કે ભવનાથ મંદિરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ન કરીએ, તેમજ ભવનાથ વિસ્તારમાં આપણે પ્લાસ્ટિક ઝોન મુક્ત કરવામાં આવ્યું છે। તેમજ લોકોને ખાસ અપીલ કરવામાં તે વહીવટદાર દ્વારા પણ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, તો આપણે લોકોને શાંતિથી વ્યવસ્થિત દર્શન થાય, મહાદેવના આશીર્વાદનો લાવો લઈ સમગ્ર જૂનાગઢની જનતાને આ આશીર્વાદથી પવિત્ર શ્રાવણ માસ ઉજવાય તેવી સૌને હાર્દિક। પવિત્ર શ્રાવણ માસની આજે શુભ શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને જોવા જઈએ તો શહેરના પ્રાચીન કોઈ પણ મંદિર હોય, ભવનાથ હોય, ભૂતનાથ હોય કે કોઈ પણ શિવ મંદિર હોય, આજથી હર હર મહાદેવનો નાદ સાથે લોકો મંદિરે આવી રહ્યા છે, પૂજા અર્ચન કરી રહ્યા છે। ખાસ કરીને જોવા જઈએ તો જે આજે દિવાસાનું પર્વ છે તેને લઈ અને જે મહિલાઓ છે તે પૂજન અર્ચન અહીંયા કરી રહ્યા છે। પીપળે પાણી રેડી અને પોતાનું જે ભાથું છે તે બાંધી રહ્યા છે। ખાસ કરીને જોવા જઈએ તો હાલ ભવનાથની અંદર મંદિરમાં જે શ્રાવણ માસના આગામી કાર્યક્રમો, જે મહાઆરતી હોય કે કોઈ પણ બીલીપત્ર પૂજા હોય, સવારની આરતી હોય, તેને લઈ અને લોકોની ભીડ હાલ અત્યારે આપણે જોઈ શકીએ છીએ। અને આખા શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાર્યક્રમોનું પણ મંદિરોમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે। પ્રદેશ 24 ગુજરાતી યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ।